કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે 3 ડિસેમ્બર 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડો ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો 3 જાન્યુઆરી 2026નું કરંટ અફેર. પહેલો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ રાજ્ય કયું છે જેને 8મો રાજ્ય વેતન આયોગ રચ્યો છે? તો આસામ ભારતનું પ્રથમ રાજ્ય છે જેણે 8મો રાજ્ય વેતન આયોગ રચ્યો છે. બીજો પ્રશ્ન છે, બેંગલુરુમાં યોજાયેલી 29મી નેશનલ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપ 2025માં અંડર 17 યુવતીઓની શ્રેણીમાં સોનાનો પદક કોણે જીત્યો છે? અંડર 17 યુવતીઓની શ્રેણીમાં અમીરા ખોસલાએ સોનાનો પદક જીત્યો છે. ત્રીજો પ્રશ્ન છે, મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે કયું પદક જીત્યું છે? સાચો જવાબ છે ભારતીય મહિલા હોકી ટીમે રજત પદક જીત્યું છે. ચોથો પ્રશ્ન છે, ગિની દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? મમાડી ડોમ્બિયાને ગિની દેશના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પાંચમો પ્રશ્ન છે, નાના ગુનાઓને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવા માટે દિલ્હીમાં કયા બિલને મંજૂરી આપવામાં આવી છે? દિલ્હીમાં જન વિશ્વાસ બિલ 2026ને મંજૂરી આપવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતે કયા દેશને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. સાતમો પ્રશ્ન છે, ગોવાના ત્રીજા જિલ્લાનું નામ શું રાખવામાં આવ્યું છે? ગોવાના ત્રીજા જિલ્લાનું નામ કુશાવતી રાખવામાં આવ્યું છે. આઠમો પ્રશ્ન છે, નાણાકીય વર્ષ 2026-31 માટે માર્કેટ એક્સેસ સપોર્ટ યોજના માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે? માસ યોજના માટે ₹4,531 કરોડ ફાળવવામાં આવ્યા છે. નવમો પ્રશ્ન છે, 62 વર્ષની ઉંમરે અવસાન પામનાર ક્રિકેટર કોણ હતા? હ્યુ મોરિસ એક ક્રિકેટર હતા જેમનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું. 10મો પ્રશ્ન છે, દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારી સૌથી યુવાન ભારતીય મહિલા કોણ બની? કામ્યા કાર્તિકેયન દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારી સૌથી યુવાન ભારતીય મહિલા બની. 11મો પ્રશ્ન છે, એરટેલ ઇન્ડિયાના MD CEO તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે શાશ્વત શર્માની નિમણૂક થઈ. 12મો પ્રશ્ન છે, ભારતીય લશ્કરી એકેડમી IMA માંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ છે? સાચો જવાબ છે સાઈ જાદવ છે. 13મો પ્રશ્ન છે, SBIના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? સાચો જવાબ છે રવિ રંજન. 14મો પ્રશ્ન છે, અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કોણ નિયુક્ત થયા? વેંકૈયા નાયડુ. 15મો પ્રશ્ન છે, BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા? સાચો જવાબ છે PV સિંધુ. 16મો પ્રશ્ન છે, રેલ વિકાસ નિગમ લિમિટેડના CMD તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? સાચો જવાબ છે સલીમ અહમદ. IIFL ફાઇનાન્સના ચેરમેન તરીકે કોણ નિયુક્ત થયા? સાચો જવાબ છે PP ગુપ્તા. તો આ હતા 17
કરંટ અફેરના પ્રશ્ન અને જવાબ. આ હતા 3 જાન્યુઆરી 2026ના 17 કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.